जनार्दनस्य पश्चिमः संदेशः। એનો અર્થ થાય છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ। અહીંયા જે નાટકની વાત આવે છે, નાટકની ઉત્પત્તિ શા માટે છે એ બધી ચર્ચામાં હું ન પડતા એટલું જણાવું છું કે આ જે નાટ્યાંશ છે એ મહાકવિ ભાસ રચિત દૂત ઘટોત્કચ નાટકમાંથી લેવામાં આવેલું છે। હવે મહાકવિ ભાસ જે છે એ ઈસવીસનની 3જી 4થી સદીમાં થયેલા માનવામાં આવે છે। સાથે સાથે એમના જે 13 નાટકો કુલ માનવામાં આવે છે। ઈસવીસન 1912ની અંદર ટી ગણપતિ શાસ્ત્રીએ એમના દક્ષિણ ભારતના કોઈ આ વિદ્વાન છે અને એમને ભાસના કુલ 13 નાટકો શોધી કાઢેલા અને આ 13 નાટકો એ જુદા જુદા વિષય વસ્તુ કથા વસ્તુ પર આધારિત છે। એમાં મહાભારત પર આધારિત આપણે 9મા ધોરણમાં પણ આ વાત થઈ ગઈ છે। અમુક કૃતિ છે નાટ્યાંશ છે એ ભાસના ધોરણ 9માં પણ ભણવામાં આવતા હોય છે, તો ત્યારે પણ આપણે આ વાત કરી હતી। તો આજે જુદા જુદા કથાવસ્તુ પર કે જુદી જુદી જે વિષય વસ્તુ છે એના પર આધારિત આ નાટકો છે। અહીંયા એમના મહાભારત પર આધારિત 6 નાટક છે, યાદ રાખજો, મહાભારત પર આધારિત 6 નાટક। ટિપ્પણી નોંધ લખો ત્યારે ઉપયોગી થશે। 4 ગુણની ટિપ્પણી નોંધ તમને નાટ્યાંશમાંથી પૂછાવાની છે। 4 ગુણના ગુજરાતી પ્રશ્નો તમને નાટ્યાંશમાંથી પૂછાવાના છે। 4 ગુણનું અનુવાદ નાટ્યાંશમાંથી પૂછાવાનું છે અને પહેલી એક્ઝામમાં તમારા માટે એક જ આ નાટ્યાંશ છે, એટલે 16 ગુણની જે કર્તા કૃતિ પણ આમાંથી આવવાની છે, બરાબર। એટલે 16 ગુણનું જે નાટ્યાંશનું પૂછાશે એક આ નાટ્યાંશ હશે, એટલે તમારા પહેલી એક્ઝામ માટે જે અગત્યનું છે માર્ક્સ કે ગુણ લાવવા માટે, બરાબર। તો અહીંયા જે મહાભારત પર આધારિત એમના 6 નાટકો છે। રામાયણ પર આધારિત 2 નાટક છે, ઉદ્દયન કથા પર આધારિત 2 નાટકો છે અને સામાન્ય લોકકથા પર કે જનજીવન પર આધારિત 2 નાટકો છે અને એક નાટક એમને મહાભારતનો ભાગ એવો હરિવંશ પર આધારિત એક નાટક રચેલું છે। એમ કુલ એમના 13 નાટકો થાય છે। મહાભારત પર આધારિત જે 6 નાટક છે એમાં એક આપણે જાણ્યું દૂત ઘટોત્કચ, બીજું છે દૂત વાક્ય, કર્ણભાર, ઉરુભંગ, પંચરાત્રમ, મધ્યમ વ્યાયોગ। ફરી એકવાર બોલું છું, દૂત ઘટોત્કચ, કર્ણભાર, ઉરુભંગ, મધ્યમ વ્યાયોગ, પંચરાત્રમ, બરાબર। આ 6 નાટકો એ મહાભારત પર આધારિત છે। રામાયણ પર આધારિત 2 નાટકો છે, પ્રતિમા નાટકમ અને અભિષેક નાટકમ। પ્રતિમા નાટકમ અને અભિષેક નાટકમ ઉદ્દયન કથા પર આધારિત અને ભાસની જે ઉત્તમ શ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે ઉદ્દયન કથા પર આધારિત જે 2 નાટકો છે એમાં સ્વપ્ન વાસવ દત્ત 6 અંકનું આ નાટક છે અને બીજું જે નાટક ઉદ્દયન કથા પર આધારિત પ્રતિજ્ઞા યોગંદ રાયણમ, આ 2 નાટક સાથે સાથે સામાન્ય લોકકથા પર જે આધારિત નાટક છે એમાં ચારુદત્ત અને અવિમારક આવે છે અને છેલ્લે હરિવંશ જે મહાભારતનો એક ભાગ છે અને એના ઉપર આધારિત નાટક બાલચરિતમ। આવા 13 નાટકો છે। ફરી એકવાર બોલી જઉં છું, યાદ રાખજો।
દૂધ ઘટોત્કચ જેમાંથી આ નાટ્યાંશ લેવામાં આવેલો છે, કર્ણભાર, ઉરુભંગ, પંચરાત્રમ, મધ્યમ વ્યાયોગ અને એક દૂત વાક્ય, આ 6 નાટક મહાભારત પર આધારિત. રામાયણ પર પ્રતિમા નાટકમ, અભિષેક નાટકમ, ઉદયન કથા પર સપ્ન વાસવદત્તા, પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણમ, સામાન્ય જનજીવન પર ચારુદત્તમ, અવિ મારકમ અને છેલ્લે હરિવંશ પર આધારિત બાલચરિતમ, કૃષ્ણ ચરિતની કથા એમાં આવેલી છે. અને આપણો જે કૃષ્ણ જન્મ 8મો જન્મ માનીએ છીએ ભાસે આ બાલચરિતની અંદર કૃષ્ણનો 7મો જન્મ કહ્યો છે, બરાબર. એની કથા વસ્તુ એના પર આધારિત છે. અહીંયા મિત્રો જે આ નાટકનો સંવાદ છે એ 4 વ્યક્તિઓનો જે અહીં સંવાદ જોવા મળે છે. અને આ સંવાદમાં મુખ્યત્વે સંવાદ જેનો જોઈ શકીએ તો દૂધ ઘટોત્કચ અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે. આ પણ યાદ રાખવું, કર્તા કૃતિ પૂછાય, આ વાક્ય કોણ બોલે છે, 2 ગુણનું આમાંથી આવશે. કર્તા કૃતિ બધામાંથી આવે છે, પણ આ વાક્ય કોણ બોલે છે? અહીંયા દૂધ ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ આ વાક્ય બોલ્યો છે, ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, શકુની બોલ્યો છે કે દુર્યોધન બોલ્યો છે, બરાબર. એ પ્રમાણે અહીંયા પહેલો જે સંવાદ છે એમાં ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર શકુનિ અને દુર્યોધન, આ 4 પુરુષોનો અહીંયા સંવાદ તમને જોવા મળે છે, બરાબર. અહીંયા જે વાત કરી છે એમાં તમે જાણો છો કે મહાભારતનું 18 દિવસનું યુદ્ધ થયું અને આ 18 દિવસમાં કોઈ કાળે કોઈ સમયે અભિમન્યુ છે એનું મૃત્યુ થાય છે. કપટ કે જે 7 કોઠાનું યુદ્ધ કે ચક્રવ્યૂહનું જે યુદ્ધ છે અને એમાં એનું મૃત્યુ થાય છે. ભેગા મળીને એના ઉપર પ્રહાર કરે કે જે કંઈ વાત તમે જાણો મહાભારત પર આધારિત, અને ત્યાંથી આ નાટકની શરૂઆત છે. એટલે જે અભિમન્યુનું મૃત્યુ થયું છે એ સમયે ફરી એકવાર આ યુદ્ધ રોકાય એવો પ્રયાસ આ નાટકની અંદર ભાસે કર્યો છે. ભાસે ઘણી જગ્યાએ દુર્યોધનને બદલ્યો છે. અને શ્રેષ્ઠ વાત તો એ છે કે ઘટોત્કચ એક એવું પાત્ર છે કે જે મહાભારતમાં મરવા આવતો હોય એવું લાગે છે. 2 સમય એવા આવે છે કે જ્યાં ઘટોત્કચની વાત કંઈક આવે છે. મારા ખ્યાલથી કંઈક ઓખા હરણ નામનું એક આખ્યાન હોય કે એવી પ્રેમાનંદની એવી કૃતિ છે અને એમાં એનું વર્ણન અભિમન્યુને સહકાર આપતો જોવા મળે છે. અને બીજું જ્યારે કર્ણ સામે પેલી વિમલા નામની શક્તિ કર્ણને મળે છે ઇન્દ્ર દ્વારા, બ્રાહ્મણ વેશે આવી અને એની પાસેથી જે કવચ કુંડળ છીનવી લે છે ઇન્દ્ર, જે આમ તો અર્જુનના પિતા ગણાય છે, અર્જુન એ ઇન્દ્રપુત્ર ગણવામાં આવતો હોય છે. અને એ વસ્તુને મતલબ એ સમયે કર્ણ સામે જ્યારે સેનાપતિ બન્યો છે કર્ણ, અને ત્યારે ઘટોત્કચની એન્ટ્રી મહાભારતના યુદ્ધમાં થાય છે અને એ વિમલ નામની જે શક્તિ મળે છે વિમલા રૂપી, અને એનાથી એનું મૃત્યુ થાય છે. આ સમય જોવા મળે છે. પણ અહીંયા મુખ્ય નાયક તરીકે મહાકવિ ભાસે ઘટોત્કચને લીધો છે. પ્રયાસ એ છે કે હજુ આ યુદ્ધ અટકી જાય તો સારું એમ. અને એટલે ભગવાન શ્રી કૃષ્ણ દૂત તરીકે, આમ તો પહેલાં દૂત વાક્યમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ દૂત તરીકે ગયા છે ભાસના નાટકમાં, પણ પછી એમને જે નાટક ઘટોત્કચ તરીકે લખ્યું કે દૂત ઘટોત્કચ, કહેવાનો અર્થ એ છે કે દૂત તરીકે ઘટોત્કચને કૌરવોની સાવણીમાં મૂકવામાં આવે છે, મોકલવામાં આવે છે. અને એ સંદેશો એટલે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશા, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. અને એની કેટલીક બાબત ભગવાન શ્રી કૃષ્ણએ ધૃતરાષ્ટ્ર જે રાજા તરીકે છે અને દુર્યોધન જે આ યુદ્ધ માટે તલપાપડ છે અને રાજ્ય એને મેળવવું છે અને એમને સંદેશો એ જે મોકલાવે છે. તો એકાદ વાક્ય આપણે કહીએ તો કે અભિમન્યુ એ અર્જુનનો પુત્ર, અભિમન્યુ એ સુભદ્રા અને અર્જુનનો પુત્ર. સુભદ્રા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ, કદાચ ઔધવ, આ ત્રણેયની બેન એટલે સુભદ્રા. અને એમના લગ્ન અર્જુન સાથે સુભદ્રાના થયા અને એમનાથી થકી આ અભિમન્યુ પુત્ર સ્વરૂપે જન્મેલો.
અને એનું જ્યારે મૃત્યુ થાય છે એટલે અર્જુન જે શોક કરે છે, વિલાપ કરે છે, અને કદાચ ખ્યાલ છે કે એ પ્રતિજ્ઞા પણ કરે છે કે સૂર્યાસ્ત પહેલાં પેલા જેનું એને વધ કરવું છે, મને બહુ ખ્યાલ તો નથી નામ, પણ જયદ્રથ કદાચ એનું નામ છે, જેનો એને વધ કરવાનો છે, બરાબર. અને એવી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પણ ભગવાન કૃષ્ણ સાથે છે. પણ અહીંયા એ પહેલાંની વાત છે કે જે અર્જુને વિલાપ કર્યો છે અને એક પુત્રથી અર્જુન જો આટલો દુઃખી છે તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને એવો સંદેશો આપે છે કે તમારા તો 100 પુત્રો છે, એકનાથી આટલું દુઃખ એને પામ્યો છે, તો તમારા જ્યારે 100 પુત્રોના મૃત્યુ થશે ત્યારે તમને કેવું દુઃખ લાગશે. અને બને છે એવું મહાભારતમાં તમે આગળ જુઓ છો. અને એ વાતને લઈ એટલે કે અંતિમ સંદેશ ભગવાનનો જે છે એ અહીંયા જે આપવામાં આવ્યો છે આ વિલાપ સાથે છેલ્લે એ એટલું જ કહે છે કે ધર્મનું આચરણ કરો, તમારા સ્વજનોની તમે ઈચ્છા રાખો, એમને પ્રેમ કરો, ચાહો, સાથે મળીને રહો, સાથે સાથે તમે જે ઈચ્છો છો આ ધરતી પર એ પ્રાપ્ત કરો. અને નહીં તો છેલ્લે તો અર્જુન રૂપી, પાંડવો રૂપી જે એક શક્તિ છે, બરાબર, અને એ તમારી ઉપર સૂર્યનો જ્યારે ઉદય થશે અને સૂર્યકિરણોની સાથે તમારી ઉપર ત્રાટકશે, તમારી સામે આવશે, એવું ઘટોત્કચ એક ચેતવણી ભર્યો અને એક સુલેહ ભર્યો બંને પ્રકારનો સંદેશ અહીં આપવાની કોશિશ કરે છે. વચ્ચે દુર્યોધન ઘટોત્કચનો સંવાદ, શકુની ઘટોત્કચનો સંવાદ, જે એક રમણીય હાસ્યાસ્પદ સાથે એક એવા જે સંજોગ ઊભા કરે છે કે સંદેશામાં જ યુદ્ધ, દૂત તરીકે આવેલો ઘટોત્કચ ત્યાં જ યુદ્ધ કરી નાખે, સામે દુર્યોધન પણ એવી એ અપેક્ષાને ટાળતા જે વાત કરે છે એ પ્રકારનું એક સરસ મજાનું નાટક આ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ સ્વરૂપે આપવામાં આવેલું છે. અહીંયા શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ આ યાદ રાખવું છે. સાથે સાથે શામાંથી નાટક લેવામાં આવ્યું, દૂધ ઘટોત્કચ, અને છેલ્લે નાટ્યાંશનો જે સંવાદ છે એ 4 પાત્રનો અહીંયા સંવાદ આ નાટકમાં જોવા મળે છે. નાટકનો અર્થ એટલે સંવાદ હોય. તમે ઘણા રંગમંચ ઉપર નાટકો ભજવતા જોયા હશે, તમે ભજવેલા હશે, ઘણા પાત્ર તરીકે તમે રહ્યા હશો. પહેલાં જાતર કે ભવાઈ ભજવાતી, અત્યારે એ થોડું ઓછું છે અને જોવા ઓછું મળે છે. નહીં તો ગામડે જ્યારે નવરાત્રિ કે વગેરે સમય આવતો તો જાતર જોવા મળતી, બરાબર, માતાજીના ગરબા કે વગેરે સ્વરૂપે. તો આટલી બાબત યાદ રાખ્યા પછી એની કેટલીક પૂર્વ વાત અહીંયા આપેલી છે, એને જોઈ લઈએ અને પછી નાટક તરફ આગળ વધીએ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમના રચેલા 13 રૂપકો જેને આપણે ભાસ નાટક ચક્ર તરીકે ઓળખીએ છીએ. અને આ ભાસ નાટક ચક્ર છે એની મિત્રો 3 સમસ્યાઓ પણ ગણવામાં આવે છે કે ભાસ સમસ્યા એવું નામ આપવામાં આવે છે. અને 3 એના પ્રકારો છે કે અનુકૂળ, પ્રતિકૂળ અને તટસ્થ. આ 3 એના નામ આપવામાં આવે છે. કેટલાક વિદ્વાનો એવા છે કે જે ભાસના 13 નાટકો છે એવું માનવા તૈયાર નથી, કેટલાક આ નાટકોને માને છે અને કેટલાક તટસ્થ છે કે ન, અમને કોઈ ફરક પડતો નથી. એટલે આ 3 પ્રકાર અનુકૂળ, પ્રતિકૂળ એ પ્રકારે એને માનવામાં, ભાસ સમસ્યા તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. આગળ વાત કરીએ તો આનું જે કથા વસ્તુ છે આ નાટકનું એ મહાભારત પર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. એમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. મેં તમને આગળ વાત કરી છે એ જ વાત અહીં જોવા મળે છે. અને અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલ દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. અને જ્યારે કોઈ વ્યક્તિ આપણને શાંતિ પ્રસ્તાવ મૂકતું હોય, શાંતિ દૂત તરીકે આવતો હોય અને આવી બાબતો આપણે સ્વીકારતા નથી, વારંવારનો પ્રયાસ કરવામાં આવે છતાં પણ, તો એ આપણો
જ્યારે આપણે આવું સ્વીકારતા નથી ત્યારે એ આપણો અંત છે, આપણો વિનાશ છે એવું અહીંયા જણાવે છે. અને આપણે પણ માની લેવું. આપણે અત્યારના સમયમાં પણ ઘણા એવા માણસ જોવા મળે કે ગમે એટલું એની સાથે આપણે સારો વ્યવહાર રાખવાની કોશિશ કરીએ, શાંતિપૂર્ણ વ્યવહાર કરીએ, છતાં એમને એવું ગમતું નથી અને આખરે એ એનો નાશ છે, એનો નાશ કરી નાખે છે એવું પણ કહી શકીએ છીએ. એટલે અહીંયા કહે છે કે છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક જે સંવાદો છે અહીં નાટ્યરસને જન્માવે છે. આપણે ઘણીવાર સારું બોલતા હોય ને તો સામેવાળો વ્યક્તિ એને કંઈક વિરુદ્ધ પ્રકારે સમજતો હોય, એમ શકુની પણ અહીંયા એ પ્રકારે માની લે છે. અહીંયા સંદેશો આપે છે ને એ કંઈક અલગ જ વાત રજૂઆત કરતો હોય ઘટોત્કચ એવું માને છે. આગળ વાત કરે છે કે અને મુખ્ય વાત તો એ છે કે ઘટોત્કચ એક રાક્ષસ છે અને છતાં એનું રાક્ષસપણું મૂકીને માનવ બનવા તૈયાર થયો છે. પણ દુર્યોધન રૂપી માનવ એ માનવ હોવા છતાં રાક્ષસની વૃત્તિ, રાક્ષસી સ્વભાવ જાહેર કરે છે. એ વાત પણ અહીંયા જોવા એકાદ વાક્યમાં નાટ્ય સંવાદમાં જોવા મળશે. તો અહીંયા કહે છે કે એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસી વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નોતરે છે. લાકડું હોય, કુટુંબ હોય અને એમાં કોઈ એકાદ સડો હોય ને અને એ આખો સડો છે એ સંપૂર્ણ નાશ કરે, એમ અહીંયા દુર્યોધન રૂપી જે સડો હતો કૌરવો માટે અને એ આખા કુટુંબનો વિનાશ કરી નાખે છે. આજે પણ આવા ઘણા વ્યક્તિઓ હોય છે, પોતાની જે હઠ હોય એને મૂકતા નથી અને આખરે એ એવા સંજોગો, એવો સમય લાવીને મૂકે છે કે એ સમય પછી નાશ સિવાય હોતો નથી, પોતાના માટે, પોતાના પરિવાર માટે. અને આવી ઘણી બાબતો, જેમ કે અત્યારે હાલ વ્યસન પણ એવું છે. ઘણા માણસોને કહેવામાં આવે કે ભાઈ આ કામ ન કરશો, છતાં એ ચાલુ ને ચાલુ રાખતા. અમારા પૈસે ખાઈએ છીએ ને તમારા બાપનું શું જાય છે એમ. અને એમ ન માનતા છેવટે જ્યારે એ કોઈ રોગના ભોગ બને છે અને પોતાના પરિવારની આજીવિકા એના દવાખાનામાં જાય છે, એની ટ્રીટમેન્ટમાં જાય છે અને પછી ઘર કંગાળ બને છે, આર્થિક રીતે એ પછાત બને છે, માનસિક અસંતુલિત બની જાય છે. કારણ કે કોઈ એક દર્દી, રોગી ઘરમાં હોય અને ઘરનું વાતાવરણ કેવું સર્જાય છે એ આપણે બધાએ જાણીએ છીએ. નાની મોટી બીમારી, તાવ કે માથું દુખતું હોય તોય પરિસ્થિતિ કેવી સર્જાય અને આખરે એ વ્યક્તિનું જ્યારે અકાળે અવસાન થતું હોય અને સંપૂર્ણ જે પરિવાર છે એને કંગાળ બનાવીને જાતો હોય, મોભી માણસ હોય અને એ પરિસ્થિતિ સર્જાતી હોય છે. આપણે બધાએ એ પરિસ્થિતિ ઘણી જગ્યાએ જોઈએ છે. એમ દુર્યોધન પણ એ હટમાં છે અને સંપૂર્ણ વિનાશ નોતરી દે છે. આપણે આમાંથી એ જ સમજવાનું છે કે ખોટી હઠ ન કરતા, આગળ મેં તમને જણાવ્યું હતું કે કોઈ 5 માણસ કહે તો એ વાતને માનવી અને લેટ ગોની ભાવના રાખવી. હતું સંપૂર્ણ આપણે અહીંયા રહેવાનું નથી, અમર તો છીએ નહીં. 70, 80, 90 કે 100 વર્ષે આપણે જવાનું તો નિશ્ચિત છે. આપણું જે નાટક છે, મેં હાલ તમને વાત કરી એમ કે આ એક રૂપક સ્વરૂપે જ છે. સમજવાનું આપણે છે, સમજવાનું આપણે છે કે આપણે આપણા કુટુંબ, પરિવારને નડગતરૂપ ન બનીએ, સાથે સાથે આપણે એનો નાશ ન કરીએ અને આપણી હયાતીમાં કે આપણી ગેરહાજરીમાં પણ એમને આપણા થકી કોઈ દુઃખ ઉત્પન્ન ન થાય અથવા તો કોઈ પીડા ન થાય, એ આ નાટ્યાંશમાં આપણે સમજવાનું છે, જે દુર્યોધને ઊભી કરી આપી છે. બરાબર? અને પોતાના 100 ભાઈ, પોતાના પરિવાર, કુટુંબીજનો જે આ યુદ્ધ નહોતા ઈચ્છતા છતાં યુદ્ધ થયું અને જે પરિણામ ભોગવ્યા છે. બરાબર? અને આગળ આપણે જે નાટ્યાંશ જોવો છે તો એની અંદર જે સંવાદ મેં તમને વાત કરી કે 4 જે વ્યક્તિઓ છે, ઘટોત્કચ છે, ધૃતરાષ્ટ્ર, શકુની, દુર્યોધન, એનો સંવાદ અહીંયા જોવા મળે છે. બરાબર? તો જોઈએ આપણે નાટક. ઘટોત્કચ
પહેલાં સંપૂર્ણ પાઠ હું વાંચી સંભળાવું છું, ત્યાં સુધી જો આ ચાલુ થઈ જાય તો લખીને પછી અનુવાદ તમને સમજાવું, જેથી વધારે ખ્યાલ આવે. 10 મિનિટ કે વગેરે જે સમયમાં આપણે કામ કરી શકીએ. પહેલું અનુવાદ આપણે નાટ્યાંશ જોઈ લઈએ, એનો સંવાદ શું છે. અહીંયા ઘટોત્કચ બોલે છે કે પ્રવિશ્ય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા ઉપસૃત્ય પિતામહ અભિવાદયે ઘટોત્ક ઇતિ અર્ધ ઉક્તે ન અયમ અક્રમઃ યુધિષ્ઠિર આદયશ્ચ મે ગુરુઓ ભવંતમ અભિવાદયંતિ પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદયે. આ પ્રકારે ઘટોત્કચ બોલે છે. રંગમંચ ઉપર આવી અને પોતાનું જે સંવાદ છે એ પૂર્ણ કરે છે. અને પછી ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્ર શું કહે છે કે એહી પુત્ર. ફરી ઘટોત્કચ બોલે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ આહ ભગવાન ચક્રાયુધ. ધૃતરાષ્ટ્ર ફરીથી જ્યારે ઘટોત્કચ એ વાક્ય બોલે છે તો એના જવાબમાં બોલે છે આસનાત ઉત્થાર આસન. અને પછી કહે છે કિમ આજ્ઞા પયતી ભગવાન ચક્રાયુધ. ઘટોત્કચ ફરીથી બોલે છે ન આસન સ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. પછી કહે છે કે હવે ઘટોત્કચ આગળ ધૃતરાષ્ટ્ર બોલે છે કે યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશ્યતિ. ઘટોત્કચ બોલે છે, હવે એનો સંદેશો છે એ આપતા જણાવે છે અને કહે છે કે પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યુ હા વત્સ કુરુકુલ પ્રદીપ હા વત્સ યદુકુલ પ્રવાલ તવ જનનીમ માતુલમ મામપી પરિતજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશય સ્વર્ગમ અભિગતો અસી. અહીંયા શું કહે છે કે હે પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યુ હા વત્સ કુરુકુલ પ્રદીપ હા વત્સ યદુકુલ પ્રવાલ તવ જનનીમ માતુલમ મામપી પરિતજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશય સ્વર્ગમ અભિગતો અસી. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનઃ ભવતુ ભવિષ્યતિ તતઃ શ્રીપ્રમ ઇદાનીમ આત્મબલધાનમ કુરુષુ યથા તે પુત્ર શોક સમુત્થિતો અગ્નિ ન દહેત પ્રાણમયમ હવેરીતિ. આ પ્રકારનો સંદેશો અર્જુન સ્વરૂપે ઘટોત્કચ બોલે છે. અર્જુનનો જે શોક છે એ સ્વરૂપ. આગળ કે છે શકુની હવે વાક્યમાં બોલે છે કે યદિ સ્યાત વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા. વાક્ય યદિ ભવેત સર્વસત્ર વદઃ કૃત. ઘટોત્કચ કહે છે શકુની એશ વ્યાહર્તિ ભો શકોને અક્ષાન વિમુચ્ય ભવબાણ યોગ્ય. હવે દુર્યોધન બોલે છે ભોહો પ્રકૃતિમ ગતઃ વયમપી ખલુ રૌદ્ર રાક્ષસ ઉગ્ર સ્વભાવ. આગળ એના જવાબમાં ઘટોત્કચ કહે છે શાંતમ પાપમ શાંતમ પાપમ. આ વાક્ય છે ને એ નાટ્યાંશની અંદર હશે જ. કોઈ પણ નાટક ભણશો એકવાર તો આનો પ્રયોગ હશે. શાંતમ પાપમ રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહ કુતઃ. હવે એનો જવાબ આપતા કહે છે કે ન તું જતુ ગૃહે સુક્તાન ભાતૃન દહંતિ નિશાચરા શિરસી ન તથા ભાતૃ પત્ની સ્પુર્શંતી નિશાચરા. અહીં રાક્ષસ કેવા હોય એની વાત કરે છે અને કેવા કાર્ય રાક્ષસો નથી કરતા એની દુર્યોધનને અહીંયા ઘટોત્કચ સલાહ આપે છે. ફરી દુર્યોધન કહે છે દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન દ્વયમ દૂતઘાતકાહ ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂતઘાતકાહ. ફરી કહે છે શું કહે છે માફ કરજો દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગત. પછી કહે છે કે ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂતઘાતકાહ. આગળ ઘટોત્કચ કહે છે સરોષમ રોષ સાથે બોલે છે કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયસી મામ તાવત ભો ન દૂતોહમ પ્રહરધ્વમ સમાહતા. સમાહતા એમ પ્રહરધ્વમ સમાહતા. અહીંયા જે રોષ એનો પ્રગટ થયો એ વાક્યમાં જણાવે છે સર્વે ઉત્તિષ્ઠંતિ
બધા જે છે એ ઊભા થતા હોય છે. ધૃતરાષ્ટ્ર બોલે છે પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન મદ વચન અવગંતા ભવ. ઘણીવાર સંજોગો એવા પેદા થતા હોય છે અને આપણે કોઈને સમજનારા રહેતા નથી. તમને ક્રોધ આવે, આગળ આપણો એક પાઠ છે, જો કે એને કાઢી નાખ્યો છે આ વખતે, બરાબર, ચક્ષુષ્માન અંધઃ એવ. માણસને ક્રોધ આવે ને એટલે આગળ પાછળ કોણ ઊભું છે, કેવી પરિસ્થિતિ છે, કંઈ સમજી શકાતું જ નથી. જે બોલાતું એ બોલી જાય છે. કેવા સંજોગો છે, કેવું વાતાવરણ છે, કાંઈ જ નહીં. પછી ખ્યાલ આવે કે અહીં નહોતું આ બોલવા યોગ્ય, હું બોલી ગયો. લાસ્ટમાં અહીંયા કહે છે, ઘટોત્કચ બોલે છે ભવતુ ભવતુ પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ ભો ભો રાજન. અને છેલ્લે સંદેશ આપતા કહે છે શ્રુર્યતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ ધર્મમ સમાચર કુરુ સ્વજનમ અપેક્ષામ યત કાક્ષિતમ મનસી સર્વમ ઇહ અનુતિષ્ઠ. આ સંદેશો છે એનો છેલ્લો, કે ધર્મમ સમાચર કુરુ સ્વજન વ્યપેક્ષામ યત કાક્ષિતમ મનસી સર્વમ ઇહ અનુતિષ્ઠ જાત્યોપદિશ એવ પાંડવ રૂપધારી સૂર્યાશુભિ સમ ઉપશ્યતિ વહ કૃતાંત. અને અહીંયા આપણું આ નાટ્યાંશ પૂરું થતું હોય છે. આ જે વાત કરી છે એમ તો આગળ આપણે 2 કે 3 વાક્ય જે આપણે જોવા મળે એ જોઈ લઈએ. તમે જોઈન્ટ છો એટલે, અને જેટલા મિત્રો સાથે છે, બરાબર, અહીંયા ધ્યાન આપજો તો અનુવાદમાં ખ્યાલ આવશે તમને. અહીંયા વાક્ય લખીને હું અનુવાદ સાથે સમજાવતો જઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. 5 જ મિનિટ લેશું આપણે, વધારે નહીં લઈએ આજે. અહીંયા સંવાદ જે છે એમાં ઘટોત્કચ બોલે છે, એટલે આનો અર્થ આપણે સમજી શકીએ. નામ છે ઘટોત્કચ છે, કર્તા તરીકે અહીંયા, અને મુખ્ય નાયક છે, બરાબર. પછી સંવાદમાં પહેલા કૌંસની અંદર તમને આ પ્રકારનું કૃદંત આપ્યું છે, પ્રવિશ્ય. પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને. અહીં શબ્દ સમજી લેજો, જેમ જેમ હું લખતો જાઉં એમ જેમ સમજાવતો જાઉં છું. પછી આગળ આપણે વાત કરીએ. અહીંયા પ્રવિશ્યમાં 20 ધાતુ છે, તમે જાણી શકો છો. આ 20 ધાતુ છે, પ્ર ઉપસર્ગ છે ને ય લાગેલો છે. તો જ્યારે ધાતુ સાથે ઉપસર્ગ જોડાયેલો, ઉપસર્ગ હંમેશા ધાતુની આગળ આવશે અને અર્થ બતાવતો હોય, અને એની પછી ય આવે તો એ જે કૃદંત બને છે સંબંધક ભૂત કૃદંત બને છે. આ ધ્યાન રાખજો, ય આવે ત્યારે સંબંધક ભૂત કૃદંત. બરોબર. પ્રવિશ્ય, ફરી શબ્દને સમજો. અહીંયા કોઈ સંવાદ નથી, પણ નાટકનું જે રંગમંચ છે એના ઉપર ઘટોત્કચનો પ્રવેશ થાય છે. એટલે એ પહેલાં એને મતલબ આપણને જણાવવા માટે એ બોલતો હોય એવું લાગે કે પ્રવિશ્ય એટલે પ્રવેશીને, બરાબર, પ્રવેશી સંબંધક ભૂતકૃદંત છે. પછી અહીંયા જણાવે છે કે અયે અયમ, અયે અયમ, અરે આ, આવો આનો અર્થ થશે, અરે આ. પછી અહીંયા કહે છે કે અત્ર ભવાન, અત્ર ભવાન. હવે અહીંયા અત્ર એટલે અહીં, ભવાન એટલે આપ. પુરુષ માટે ભવાન વપરાતું હોય, સ્ત્રી માટે ભવત્યા વપરાતું હોય છે. એટલે અહીં કહે છે કે અહીં આપ, એમ કે અહીં આપ. અને અહીંયા ભવાનનો અર્થ શ્રીમાન પણ લઈ શકીએ. પછી જે ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર, અને આ વાક્ય અહીંયા પૂરું થાય છે. આનો અર્થ શું થશે કે ઘટોત્કચ બોલે છે પ્રવેશીને, અરે આ અહીં શ્રીમાન ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર છે. આ વાક્યનો અર્થ થશે.
ઘટોત્કચ આ વાક્ય પહેલું ઉચ્ચારે છે કે અરે આ અહીં શ્રીમાન ધૃતરાષ્ટ્ર છે, એમ કે જે રાજસભા છે ને ત્યાં પહોંચ્યો, એ સિંહાસન પર ધૃતરાષ્ટ્ર બેઠેલા છે અને એને ઉદ્દેશ્ય અને આ વાક્ય એ પોતાની રીતે બોલે છે. પછી બીજા વાક્યમાં અહીંયા જોઈએ કે અનાર્ય સતસ્ય ઉત્પાદયિત. અહીંયા આગળ શું કહે છે કે અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. આ વાક્ય એ બીજું બોલે છે. આનો અર્થ શું છે? અનાર્ય એટલે આર્ય નથી એવા, અને આર્ય નથી એવા ઉદ્દેશ અને સતસ્ય શબ્દ આવે છે. જો અનાર્ય સતસ્ય, સત એટલે સો, અનાર્ય એવા સો ઉત્પાદયિતા એટલે ઉત્પન્ન કરનારા. આ ધૃતરાષ્ટ્ર કોણ છે કે જે અનાર્ય એવા 100 પુત્રોને જન્માવનાર, એમને ઉત્પન્ન કરનારા એવો એમના માટે શબ્દ વાપર્યો છે કે અનાર્ય એવા 100ના ઉત્પન્ન કરનારા એવો એનો અર્થ થશે. પછી કહે છે ઉપસૃત્ય. જો આ બીજું એ કૌંસમાં વાક્ય આવે છે, ઉપસૃત્ય. અહીંયા તમે જુઓ પાછળ ય આવ્યો છે, આગળ ઉપસર્ગ છે અને શ્રુત ધાતુ છે. અહીંયા શું કહે છે? પાસે જઈને. અત્યારે એ પહેલાં શું કહ્યું એને એ કે આ ધૃતરાષ્ટ્ર છે અને અનાર્ય એવા 100ના જન્મ ઉત્પન્ન કરનારા છે. પછી નજીક જાય છે ધૃતરાષ્ટ્રની, અને એટલા માટે અહીંયા બોલ્યો કે ઉપસૃત્ય, પાસે જઈને. પછી બોલે છે પિતામહ. અહીં સંબોધન છે. અહીં સંબોધન છે એટલે ઉદ્ગાર ચિહ્ન છે. સંબોધનમાં ઉદ્ગાર ચિહ્ન જોવા મળે કે હે પિતામહ ધૃતરાષ્ટ્ર, એમ એ બોલે છે. અભિવાદયે ઘટોત્ક, અને પછી એ અટકી જાય છે. બરાબર? તો આપણે પણ અહીંયા જ અટકી જઈએ, કારણ કે 5 મિનિટ જેવું ઉપર ગયું છે. આમ તો આગળ લો જ, પણ જે કાંઈ થોડી ઘણી મુશ્કેલી હતી એના કારણે આપણે આટલા સુધી રાખીએ છીએ કે અભિવાદયે ઘટોત્ક. શું કહે છે અહીંયા કે હે પિતામાં હું ઘટો અડધું જ બોલે છે, ને અભિવાદયે ઘટોત્ક આટલું બોલે છે. અહીંયા અભિવાદયે છે ને એ પણ આત્મની પદ વર્તમાન કાળનું અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. અરે માફ કરજો, ઉત્તમ પુરુષનું પોતાના માટે વાપર્યું છે. એ પ્રત્યે લાગ્યો છે. એ વહે મહે સે દ્વે તે અંતે. તો આટલા સુધી આજે આપણે રાખીએ. કાલે હું ફરી સમજાવીને આગળ વધીશ.